વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ ફાઇનલી ગુજરાત પોલીસ એલઆરડી ભરતી 2024 માટે નોટિફિકેશન બહાર પડી ગયો છે નવા નિયમો સાથે. તો પૂરી માહિતી લઈશું. હાઇટ, વજન, ફિઝિકલ, સિલેબસ, સરકારની ઓફિશિયલ વેબસાઇટ પર આ માહિતી મૂકવામાં આવી છે. તો પૂરી માહિતી લેવાના છે આ વિડીયોમાં. આપણે છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. આગળ વધીએ એના પહેલાં ખાસ કરીને સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી વનરક્ષક માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, અયોધ્યા જીકે જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે મિત્રો. દરેક એક્ઝામમાં છેલ્લા એક વર્ષનું કરંટ અફેર્સ પૂછાય છે એક્ઝામની અંદર. તો મિત્રો આપણે ટોપિક પર આવીએ. આપણું મેઇન ટોપિક છે ગુજરાત પોલીસ નોટિફિકેશન. વાત કરીએ તો ફ્રેન્ડ તમે અહીંયા જોઈ શકો નોટિફિકેશન હોમ ડિપાર્ટમેન્ટ સચિવાલય ગાંધીનગર. બરાબર, શા માટે છે? તો પોલીસ કોન્સ્ટેબલ ક્લાસ 3 એક્ઝામિનેશન રૂલ્સ 2024ની અહીંયા વાત કરવામાં આવી છે. તો ફ્રેન્ડ આપણે મેન જે ટોપિક છે એની વાત કરીએ. એલિજિબિલિટી એટલે કે ભારતના નાગરિક હોવા જોઈએ, એ તમામ લોકો ભારતના નાગરિક જ હોય છે. બરાબર, એની આપણે વાત નહીં કરીએ. એજ્યુકેશન ક્વોલિફિકેશન અને એજ લિમિટની વાત કરીએ તો ધ કેન્ડિડેટ પોઝેસિંગ ધ રિક્વાયર્ડ એજ્યુકેશન ક્વોલિફાયર્સ અધર ક્વોલિફિકેશન એન્ડ રિક્વાયરમેન્ટ્સ ફોર ધ અપોઇન્ટમેન્ટ ટુ ધ પોસ્ટ એઝ સેક્રિફાઈડ ઇન appendix I prescribed under the relevant recruitment rules shall be eligible for the admission of the exam. આગળ મિત્રો આપણે એની વાત કરવાના છે. અહીંયા વાત કરવામાં આવી નથી. બરાબર, તો લગભગ આ વેકેન્સી મિત્રો 12 પાસ પર જ આવશે. બરાબર, હવે સ્ટેજ કેટલા રહેશે એક્ઝામના? 2 સ્ટેજ રહેશે મિત્રો. પહેલું છે ફિઝિકલ ટેસ્ટ. બરાબર, સ્ટાર્ટિંગમાં તમારે પહેલાં ફિઝિકલ ટેસ્ટ આવશે. ધ એક્ઝામિનેશન શેલ બી હેલ્ડ ઇન 2 સક્સેસિવ સ્ટેજીસ ઇન ધ ફોલોઈંગ મેનર્સ. બરાબર, પહેલું સ્ટેજ છે મિત્રો ફિઝિકલ ટેસ્ટ. બરાબર, અને એ ખાલી ક્વોલિફાઈંગ છે, એમાં રનિંગના માર્ક ગણવામાં આવશે નહીં. સેકન્ડ સ્ટેજ જે મિત્રો છે ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટ. તો આ 2 સ્ટેજ થઈ ગયા. આની અંદર મેન વાત કરીએ. MCQ મિત્રો પેપર હશે તમારું. સિલેબસની વાત કરીએ આપણે તો ધ સિલેબસ ઓફ ધ ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટ શેલ બી સ્પેસિફાઈડ ઇન એપેન્ડિક્સ 3. તો એપેન્ડિક્સની આપણે વાત કરવાના છે. એક્ઝામિનેશનની વાત કરીએ તો ગુજરાતી અને ઇંગ્લિશમાં પેપર આવશે. મિત્રો મેઇન ટોપિક પર આવીએ આપણે તો ક્વોલિફાઈંગ સ્ટેન્ડર્ડ્સ માર્ક્સની વાત થઈ છે અહીંયા. કન્ડક્ટેડ રેગ્યુલેશન એક્ઝામિનેશનની વાત કરીએ. મેન વાત આપણે વાત કરીએ 12 પાસ પર મિત્રો આ વેકેન્સી છે. MCQ ટેસ્ટ લેવામાં આવશે. બરાબર, સ્ટાર્ટિંગની અંદર શું રહેશે? તો સ્ટાર્ટિંગની અંદર તમારે રનિંગ રહેશે અને પછી એક્ઝામિનેશન આપવામાં આવશે. તો ધ કેન્ડિડેટ હુ ઇઝ એલિજિબલ કોલ્ડ ફોર ફિઝિકલ, જે લોકો એલિજિબલ રહેશે એને ફિઝિકલ માટે બોલવામાં આવશે. ફિઝિકલ ટેસ્ટ બટ ફેલ્સ ટુ એટેન્ડ ધ સેડ ટેસ્ટ ઓન ધ સ્પેસિફાઈડ ડે, ટાઈમ એન્ડ પ્લેસ શેલ નોટ બી કોલ્ડ ફોર ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટ. બરાબર, તો જે લોકો મિત્રો પહેલાં રનિંગમાં પાસ થશે એને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. બરાબર, આગળ આપણે વાત કરીએ તો આ રિઝલ્ટની આ બધું આપણને બધાને ખબર છે. મેન વસ્તુની આપણે વાત કરીએ મેડિકલ ટેસ્ટ. બરાબર, તો ધ કેન્ડિડેટ રિકમેન્ડેડ ફોર અપોઇન્ટમેન્ટ શેલ બી રિક્વાયર્ડ ધ અંડરગો ધ મેડિકલ ટેસ્ટ. બરાબર, તો જે લોકો એ પાસ કરશે ને મેડિકલ માટે બોલાવવામાં આવશે, કોઈ મોટી વાત નથી. હવે આપણે મેઇન ટોપિક પર આવીએ મિત્રો. હવે અહીંયા એપેન્ડિક્સ આપણી પાસે આવી ગયા છે. પોલીસ કોન્સ્ટેબલ અનઆર્મ, પોલીસ કોન્સ્ટેબલ આર્મ અને પોલીસ કોન્સ્ટેબલ આર્મ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ. બરાબર, મેલની વાત કરીએ મિત્રો. મેન છે ફિઝિકલ ટેસ્ટ ક્વોલિફાઈંગ નેચર. બરાબર, મેલ માટે 5000 મીટર એટલે કે 5 કિલોમીટર રનિંગ 25 મિનિટમાં છે. ફિમેલ માટે 1600 મીટર રનિંગ 9.5 મિનિટમાં છે. એક્સ સર્વિસમેન માટે 2400 મીટર 12 મિનિટ અને 13 સેકન્ડ માટે છે. ફિઝિકલ સ્ટેન્ડર્ડની આપણે વાત કરીએ મિત્રો તો શિડ્યુલ ટ્રાઇબ માટે હાઇટ છે 162, મેલ કેન્ડિડેટની વાત થઈ છે અહીંયા. બરાબર, અને ચેસ્ટ 79 છે અને ફુલાવ્યા પછી 84. કેન્ડિડેટ જે શિડ્યુલ ટ્રાઇબ્સવાળા છે આ શિડ્યુલ ટ્રાઇબ્સ વગરના છે. બરાબર, શિડ્યુલ ટ્રાઇબ્સ કેન્ડિડેટ ઓફ ગુજરાત ઓરિજિન આ શિડ્યુલ કાસ્ટ માટે છે અને શિડ્યુલ ટ્રાઇબ્સ માટે છે. અને આ મિત્રો શિડ્યુલ ટ્રાઇબ્સ વગરના છે એમના માટે 165 હાઇટ માંગેલી છે. 79 અને 84નો રેશિયો અહીંયા રહેશે. બરાબર, તો શિડ્યુલ ટ્રાઇબ્સ માટે હવે ફિમેલ કેન્ડિડેટની વાત કરીએ મિત્રો તો 150 હાઇટ માંગેલી છે અને શિડ્યુલ ટ્રાઇબ વગરના માટે 155 હાઇટ માંગવામાં આવી છે. અહીંયા ઓફિશિયલ નોટિફિકેશનની આપણે વાત કરી રહ્યા છીએ મિત્રો. વાત થઈ છે અહીંયા હવે
પેપરની, બરાબર. તો 80 માર્ક 80 MCQ રહેશે પેપર 1માં પાર્ટ એમાં. 40% મિનિમમ માર્ક લાવવાના રહેશે. 0.25 નેગેટિવ છે. ઈ ઓપ્શન તમારે કરવાનું રહેશે, બરાબર. તો સિલેબસમાં રિઝનિંગ 30 માર્કનું પૂછાશે, મેથેમેટિક્સ 30 માર્કનું પૂછાશે અને ગુજરાતી ફકરો 20 માર્કનું પૂછાશે. ટોટલ 80 જે છે મિત્રો સ્ટેજ 1 છે. પાર્ટ 2ની વાત કરીએ આપણે તો પાર્ટ 2માં 120 માર્કનું પેપર છે. 40% મિનિમમ લાવવાના છે. 0.25 જે છે એ નેગેટિવ માર્કિંગ છે. આમાં મિત્રો બંધારણ પૂછવામાં આવશે 30 માર્કનું. કરંટ અફેર્સનું મિત્રો અહીંયા સ્પેશિયલી 40 માર્કનું પૂછવામાં આવશે, બરાબર. અહીંયા તમે જોઈ શકો 40 માર્ક કરંટ અફેર્સ છે. હિસ્ટ્રી, કલ્ચર, હેરિટેજ અને જ્યોગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારત 50 માર્કનું છે. કરંટ અફેર્સ માટે તમે 9510411961 પર કોન્ટેક્ટ કરી શકો. અહીંયા તમને નિયમ આપવામાં આવ્યા છે. નિયમમાં ઓબ્જેક્ટિવ MCQ ટાઈપના રહેશે, બરાબર. એવરી ક્વેશ્ચન સેલ બી 1 માર્ક, એક પ્રશ્નનો 1 માર્ક રહેશે. તો આ 0.25 નેગેટિવ માર્કિંગ છે. આ બધી વસ્તુ તમે અહીંયા જોઈ શકો છો, બરાબર. હવે મિત્રો એડિશનલ માર્ક આપવામાં આવશે. અહીંયા જો તમે NCC કેન્ડિડેટ ને એ બધો હોય તો અહીંયા તમને એડિશનલ માર્ક એની અંદર મળી જશે. પોસ્ટ હજુ ડિક્લેર કરવામાં આવી નથી. પોસ્ટ કેટલી છે એ હજુ ડિક્લેર કરવામાં આવી નથી. એ જ્યારે ઓફિશિયલી આવશે ત્યારે ડિક્લેર કરવામાં આવશે. તો મેન વસ્તુ મિત્રો ફિઝિકલ સ્ટેન્ડર્ડ અને સિલેબસ તમને આપી દેવામાં આવ્યો છે. લગભગ 8 થી 10 દિવસમાં તમારી ભરતી જાહેર કરી દેવામાં આવશે. ફ્રેન્ડ્સ, ઉમ્મીદ કરું તમને આ વિડીયો ગમ્યો હશે. જો તમને અત્યારથી જ તમારે પ્રિપેરેશન કરવી હોય તો એક્ઝામ ટુડેના કરંટ અફેર્સ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. ગઈ તમામ એક્ઝામમાં સ્પેશિયલી PSI LRDમાં પણ 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. 10,000 પ્રશ્નો છે. પૂરા 1 વર્ષનું કરંટ અફેર્સ અને આના પછી પણ કન્ટિન્યુ રહેશે, બરાબર. તો 9510411961 પર કોન્ટેક્ટ કરો. તમારે બીજા કોઈ પણ પ્રશ્નો હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.